हेलो गाइज वेलकम टू माय न्यू ब्लॉग। जय श्री राम। तो आज कॉलेज में रजा थी 15મી ઓગસ્ટ। तो जे देशभक्ति गीत गावा जवानुं तो 6 वागेनो टाइम है। तो 6 वागे प्रोग्राम चालू थवानो है। तो 6 वागे देशभक्ति गीत मस्त गाई लीए। तैयार कर दीधुं। हवार में वहेला उठीने भाईए ओमकार चालू कर दीधा। गरम पाणीना कोगळा कर्या, राग कर्युं। हवे कई आगळ जईने हिचकारा ना थाय तो हारी वात। कारण के हूँ कोई भी सारूं काम करवा जाऊँ तो कोक ने कोक तो भूल पड़े ज। भूल पड्या वगर मारुं कोई काम सफल थाय ज नहीं। कैसा लगा मेरा मजाक? એટલે ભૂલ પડે જ। મારું કોમ હિચકારા બધી જગ્યા થાય મારે। કોઈ બી પરીક્ષામાં હોય કે પેપરમાં હોય કે બહાર ગામ જવાનું બધી જગ્યાએ હિચકારા જ હોય। તો ભગવાનને પ્રાર્થના કરીએ હનુમાન દાદાને કે કોઈ હિચકારા ના થાય, મસ્ત રીતે ગવાઈ જાય, સારો રાગ આવી જાય એટલે ચિંતા ના રહે અને 1 થી 3 નંબર આવી જાય ને તો ભાઈને દિલને સંતોષ થઈ જાય। એટલે કોશિશ કરું પછી તો નસીબ 13 જણા હા મારા કરતાં બી સારું ગાય। પણ હવે ભગવાનને એવું કોઈક ચમત્કાર કરી દે ને ભાઈનો અવાજ ખુલી જાય ને તો બહુ મજા આવી જાય। तो हवे जवा माटे तैयारी है। मून अनुराग बने जवाना हीए। बीजा मां पप्पाने तो कोम हतुं એટલે नहीं आया। तो મળીએ કઈ। A few moments later. કેમ હોજી ભાઈ મજામાં? મજા મજા। કેમ તમે પાર્ટિસિપેટ કેમ ના લીધો, ભાગ ના લીધો? મેનેજમેન્ટ નતું, કોઈ સેટિંગ જ નતું એમ। ટાઈમની વ્યવસ્થા નથી ને? અચ્છા, ભાગ લીધો તો સારું હતું હજી ભાઈ। મને તો ડર લાગે, હું તો સ્ટેજ ઉપર જઈને ગભરાઈ ના જાઉં, હાથ દૂચવા માંડ્યો તો કશું ના થાય। હા એ હું ગમે જેવું કહું ખરાબ કહું અવાજ ખેંચાઈ જાય પડે તમે એમ જ કરવાનું। એટલે ને જીગર ખુલે કોઈ પાછળથી ભલે હિચકારા તો ભાગ નહીં લીધો પણ તમને વિશ્વાસ અપાવવા માટે નહીં આવ્યો। હા આવા ભાઈઓ જરૂરી છે। એક અનુભાઈ એ આવ્યો મારા માટે સ્પેશિયલ, એનો ટાઈમ બગાડીને મારા માટે આવ્યો। થેન્ક યુ અને પેલા ઠાકોર સાહેબ તો આવ્યા નહીં, હવે આવશે, હવે આવશે ને? ફોન કરી આવ્યા હતા। કરોડના ખર્ચે જે રોટરી કેથલેબ બનાવવામાં આવી છે એ પણ રોટરી ક્લબ ઓફ કડીના સહયોગથી બનેલી છે। એટલે કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા આપણે પ્રાર્થના દ્વારા ખૂબ સુંદર મજાનો, ત્યારબાદ સી કેટેગરીમાંથી ઠાકોર રંજીત તૈયાર રહે। ખૂબ સુંદર। A few moments later. મસ્ત ગીત ગાઈ લીધું। કઈ આગળ જઈને આરો હાથ ખીચામાં કેમ હતો તમને ખબર? કોઈ ખબર નહીં ખીચામાં કેમ હતો, કારણ કે હાથ ધૂસતો તો મારો એમ ધૂસતો તો આર્યો હાથ ને મારો ધૂસતો હતો એટલે હવે બહાર કાઢું તો એમ થતું હતો। આજે હાથનું માઇક પકડવા હતું ને એ થોડું કેમ થતું હતું પણ કંટ્રોલ કરતો હતો કે હાથ ધૂસે તો કંઈ ખરાબ લાગે એટલે આર્યો હાથ ખીચા મૂકી દીધો ભાઈએ અંદરે એમ થતો હોય ને આખા હાથનું જેટલું ધૂસતો હતો ને બધું અહીંયા લાવી દીધું। એટલે મસ્ત જોવાનું વિડીયો તમને મોકલું દેખો। હવે જમવા જઈશું, હજી ચાલુ હોય તો મસ્ત પેટથી જાય, પેટ ભરીને ખાવાનું, મોજ કરવાની। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।